નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। હું છું ગીતા વખાડિયા। લોકસભાની ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર ચૂંટણીના રંગે રંગાતું જોવા મળી રહ્યું છે। નેતા હોય કે પછી મંત્રીઓ, તેમના ભાષણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યા છે અને એક બાદ એક પોસ્ટથી હલચલ જોવા મળી રહી છે। એવામાં હવે આપના માટે અમે લઈને આવ્યા છીએ #ઇલેક્શન ટ્રેન્ડ। કોંગ્રેસે દેશના ગરીબો માટે ન્યૂનતમ આવકની એક યોજનાની જાહેરાત કરી, પરંતુ તેના એલાનમાં રાહુલે કેટલીક એવી વાતો કરી કે જેનાથી જનતા કન્ફ્યુઝ થઈ। ભ્રમ ફેલાયો તો રણદીપ સુરજેવાલા કન્ફ્યુઝનને દૂર કરવા માટે આવ્યા, જેના પર ભાજપે પ્રહાર કર્યા। आप लोग हैरान लग रहे हो, आज शौक लग रहे हो, है ना? थोड़ा ये क्या हुआ, ये कैसे हुआ? शॉक्ड અને હેરાની તો માલુમ નહીં, પરંતુ કોંગ્રેસની આ સ્કીમ પર જનતા કન્ફ્યુઝ જરૂરથી દેખાઈ અને આ કન્ફ્યુઝનની શરૂઆત ખુદ રાહુલ ગાંધીએ કરી અને જેને દૂર કરવા રણદીપ સુરજેવાલાને આગળ આવવું પડ્યું। जो 12,000 से आपका कम है इनकम, उसको टॉप अप करेगी। ये टॉप अप स्कीम नहीं है। जो 12,000 से आपका कम है इनकम, उसको टॉप अप करेगी। ये टॉप अप स्कीम नहीं है। કન્ફ્યુઝન માત્ર ટોપઅપને લઈને જ નહોતું, પરંતુ પૂરી સ્કીમ પર હતું। રાહુલનું કન્ફ્યુઝન રણદીપ સુરજેવાલાએ દૂર કર્યું। This you have to wait. नहीं If 100 people I'll explain it। देखिए, मिनिमम इनकम लाइन 12,000 रुपए की है। जो मिनिमम इनकम लाइन और मिनिमम उनकी जो इनकम है उसका जो फर्क होगा वो सरकार देगी। तो मान लो आपकी अगर इनकम 6,000 की है तो जो 12,000 से आपका कम है इनकम, उसको टॉप अप करेगी। ये टॉप अप स्कीम नहीं है। 20 के 20% परिवारों को 72,000 रुपया प्रति वर्ष मिलेगा। इस बात को लेकर कल कुछ उलझन थी। मैं फिर दोहराता हूं, ये टॉप अप स्कीम नहीं है। એટલે કે કોંગ્રેસ જેને ઐતિહાસિક સ્કીમ ગણાવે છે તેના એલાનમાં જ ગોટાળા જોવા મળ્યા। તો શું રાહુલ હોમવર્ક વગર આવ્યા હતા? સ્કીમ સમજ્યા વગર જનતાની સામે રાહુલ આવ્યા? सरप्राइज हुए ना आप? शॉक हुए ना? આ ભ્રમ પરથી પડદો હટાવવા માટે રણદીપ સુરજેવાલાએ સામે આવવું પડ્યું અને આસાન શબ્દોમાં આ સ્કીમને સમજાવવી પડી અને સુરજેવાલાએ સ્પષ્ટ કર્યું કે પૈસા ઘરની મહિલાઓના ખાતામાં જમા થશે। ये स्कीम विमेन सेंट्रिक है। ये 72,000 रुपया घर की गृहिणी के खाते में कांग्रेस पार्टी जमा करवाएगी। કોંગ્રેસના આ કન્ફ્યુઝનને લઈ ભાજપને મુદ્દો મળી ગયો અને ભાજપના લાઈવ ટ્વિટર હેન્ડલ પર ભાજપે રાહુલ અને સુરજેવાલાનો વિડીયો પોસ્ટ કર્યો, જેમાં લખવામાં આવ્યું કે 24 કલાકમાં જ કોંગ્રેસ શૈલીનો ચહેરો જોવા મળી ગયો। તેઓ દેશને ગુમરાહ કરી રહ્યા છે અને તેમના પર કોઈ ભરોસો ન કરી શકાય। तो मान लो आपकी अगर इनकम 6,000 की है तो जो 12,000 से आपका कम है इनकम, उसको टॉप अप करेगी। ये टॉप अप स्कीम नहीं है। તો ભાજપના ટ્વીટ પર ભાજપના સમર્થકે #પલટુરામ કરીને આ વિડીયો રીટ્વીટ કર્યો। જોકે કુલ મળીને કોંગ્રેસે જે સ્કીમને ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઇક ગણાવી તેની શરૂઆત એક ભ્રમથી થઈ। કોંગ્રેસ ન્યૂનતમ આવકવાળી સ્કીમથી અધિકતમ વોટ મેળવવા માંગે છે, પરંતુ જો તે ખુદ જ કન્ફ્યુઝ હશે તો તેના વોટના પણ ન્યૂનતમ થવાનો ખતરો છે। રાહુલ ગાંધીએ ગરીબો માટે ન્યાય યોજના લાગુ કરતાની સાથે કોંગ્રેસમાં કન્ફ્યુઝન જોવા મળ્યું અને મુદ્દો મળી ગયો વિરોધીઓને નિશાન સાધવાનો। ટ્વિટર પર લોકો ન્યાય યોજના વિશે સવાલ પૂછવા લાગ્યા તો સામે કોંગ્રેસ સમર્થકોએ જવાબ આપ્યા। ચૂંટણી પહેલા બમ્પર ઓફર લોન્ચ કરાઈ કોંગ્રેસ પાર્ટી તરફથી। રાહુલ ગાંધીએ ગરીબો માટે ન્યૂનતમ આવકનો વાયદો કર્યો અને રાહુલે દેખાડવાની કોશિશ કરી કે તેમને ગરીબોની ખૂબ જ ચિંતા છે, પરંતુ આ ચિંતાને જતાવવા માટે તેમના ચહેરા પર જે ચમક દેખાઈ તેમાં ચૂંટણી ફાયદો સ્પષ્ટ દેખાયો। 2014માં ભાજપના 15 લાખના જવાબમાં 2019માં કોંગ્રેસે 72,000નો દાવ ખેલ્યો અને આ યોજનાને ગુજરાત કોંગ્રેસે ટ્વીટ કરી અને લખ્યું, દરેક ગરીબ પરિવારને મળશે 72,000 દર વર્ષે। દરેક જગ્યાએ હવે જોવા મળશે ખુશાલી। જો કે આ ટ્વીટ પર રીટ્વીટ થવા લાગ્યા। પરસોત્તમ દેસાઈ નામના યુઝરે સવાલ પૂછતા લખ્યું કે કેટલું બજેટ અને એના આંકડા, જેના જવાબમાં મુનાફ નામના કોંગ્રેસ સમર્થકે લખ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ આનો લાભ મળશે, અમે ભેદભાવ નથી કરતા।
તો આ તરફ દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધનની વાતો વચ્ચે આમ આદમી પાર્ટીએ રાહુલની 72,000 વાળી યોજનાને જુમલો કહ્યો. આમ આદમી પાર્ટીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક કાર્ટૂન પોસ્ટ કર્યું, જેમાં 2 એટીએમ જોવા મળે છે. એક ભાજપનું એટીએમ, જેમાં 2014માં 15 લાખ આપવાની વાત પર વોટર સાથે છેતરપિંડી થઈ હોવાનો ઉલ્લેખ થયો, તો બીજું એટીએમ કોંગ્રેસનું દેખાડવામાં આવ્યું, જેમાં લખવામાં આવ્યું છે, આવો અમે 72,000 આપીશું. ખેર, કોંગ્રેસે તો ન્યાય યોજના થકી ગરીબી દૂર કરવાની વાત કરી, પરંતુ અહીં કોંગ્રેસ જ આ યોજનામાં કન્ફ્યુઝ જોવા મળી હોય તેવું લાગી રહ્યું છે, અને એટલે જ ટ્વિટર પર લોકોએ વ્યંગ કર્યો. અંતરિક્ષમાં ભારત દુનિયાની ચોથી મહાશક્તિ બન્યું. એન્ટી સેટેલાઇટ મિસાઇલે 3 મિનિટમાં સેટેલાઇટને ધ્વસ્ત કરતું સફળ પરીક્ષણ કર્યું, અને આ મુદ્દો દરેક હિન્દુસ્તાનીએ ગર્વ કરવાનો છે અને આપણા વૈજ્ઞાનિકો પર અભિમાન કરવાનો. પરંતુ દેશમાં ચૂંટણીનો માહોલ છે, એવામાં ક્રેડિટ લેવાની હોડ મચી ગઈ અને આ સાથે શરૂ થઈ રાજનીતિ. हमारे वैज्ञानिकों ने अंतरिक्ष में, स्पेस में 300 किलोमीटर दूर LEO लो अर्थ ऑर्बिट में एक लाइव सैटेलाइट को मार गिराया. ચૂંટણીની ઠીક પહેલા પ્રધાનમંત્રી મોદીનો રાષ્ટ્રના નામ પર સંદેશ વિપક્ષને પસંદ ન પડ્યો. વાત ભારતના શૌર્યની હતી, પરંતુ મોકો ચૂંટણી હોવાના કારણે રાજનીતિનો શિકાર બની ગયો. પીએમ મોદીના એલાનને વિપક્ષ ચૂંટણી ફાયદા સાથે જોડી રહ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું, DRDOની શુભકામના. તમારા કામ પર ગર્વ છે. હું પીએમ મોદીને પણ વિશ્વ થિયેટર દિવસની શુભકામના આપું છું. તો આ સાથે જ માયાવતીએ પણ લખ્યું, ભારતીય રક્ષા વૈજ્ઞાનિકોને શુભકામના, પરંતુ તેની આડમાં પીએમ મોદી દ્વારા ચૂંટણી લાભ માટે રાજનીતિ કરવી અતિ નિંદનીય છે. માનનીય ચૂંટણી પંચને તેને ધ્યાનમાં રાખવું અવશ્ય લેવું જોઈએ. તો આ સાથે સાથે અખિલેશ યાદવે પણ ટ્વીટ કર્યું અને લખ્યું, પીએમ મોદીએ મફતમાં કલાક સુધી ટીવી પર સંદેશ આપ્યો. આકાશ તરફ ઇશારો કરતા કહ્યું, બેરોજગારી જેવા મુખ્ય મુદ્દાથી ધ્યાન હટાવ્યું. રાજનીતિ એટલા માટે થઈ રહી છે કારણ કે ભારતે જે કામયાબી હાંસલ કરી તે 7 વર્ષ પહેલા જ મળી શકતી હતી. 2012માં જ DRDOએ કહ્યું હતું કે તેણે અંતરિક્ષમાં સેટેલાઇટ ધ્વસ્ત કરવાની ક્ષમતા હાંસલ કરી છે અને તેના પરીક્ષણ માટે તૈયાર છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલે ખુદ લખ્યું છે, યુપીએ સરકારે ASAT એટલે કે એન્ટી સેટેલાઇટ કાર્યક્રમ શરૂ કર્યો હતો, જે આજે સફળ રહ્યો. પરંતુ કોઈ પણ નેતાએ એ વાતનો જવાબ ન આપ્યો કે જો વૈજ્ઞાનિકોએ પહેલા આજે આ ક્ષમતા હાંસલ કરી લીધી હતી તો આટલા વર્ષો સુધી પરીક્ષણ કેમ નહોતું કરાયું? તે સમયની સરકારે નિર્ણય કેમ નહોતો લીધો? અફસોસ એ છે કે પક્ષ અને વિપક્ષની રાજનીતિમાં તે મુદ્દો તો ક્યાંક ખોવાતો જોવા મળી રહ્યો છે, જે દરેક દેશવાસી માટે ગર્વની વાત છે. ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, જેમાં ભાજપના 2 દિગ્ગજોના નામ ગાયબ હતા, જેને લઈ વિપક્ષને નિશાન સાધવાનો મોકો મળી ગયો. કોંગ્રેસ અને આપ પાર્ટીએ ભાજપ પર પ્રહાર કર્યા. પ્રથમ અને બીજા તબક્કા માટેની ચૂંટણી પ્રચાર માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, જેમાં પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, રાજનાથસિંહ, નીતિન ગડકરી જેવા 40 દિગ્ગજ નેતાઓના નામ છે. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ રહી, આ સ્ટાર પ્રચારકોની યાદીમાં માર્ગદર્શક મંડળમાં સામેલ થયેલા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીનું નામ નથી. LK અડવાણી અને મુરલી મનોહર જોશીને આ વખતે પાર્ટીએ ટિકિટ પણ નથી આપી. તો ભાજપનું લિસ્ટ જાહેર થતાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી ભાજપ પર નિશાન સાધ્યું અને લખ્યું, મોદીજીએ જે રીતે પોતાના વડીલો અડવાણી અને મુરલી મનોહરજીનું અપમાન કર્યું છે, જે હિન્દુ સંસ્કૃતિ વિરુદ્ધ છે. હિન્દુ ધર્મમાં આપણે વડીલોનું સન્માન કરવાનું કહેવામાં આવ્યું છે. શત્રુઘ્ન સિન્હાએ પણ અડવાણીના મામલે ભાજપ પર પ્રહાર કર્યા. ટ્વીટ કરીને કહ્યું, પિતા સમાન નેતા, વિચારક, માર્ગદર્શક, ગુરુ અને ભાજપના કમાલના નેતા અડવાણીને ચૂંટણી રાજનીતિથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો, અને એ પણ તેમની ઈચ્છા વિરુદ્ધ, જે અત્યંત ચોંકાવનારું છે. આવું માત્ર 1 મેન અને 2 મેન આર્મીમાં જ થઈ શકે. તો આ સાથે જ રણદીપ સુરજેવાલાએ પણ ટ્વીટ કરીને કહ્યું, ભાજપના 3 મોટા ચહેરાઓ, મોદીજીના 3 રાજકીય ગુરુ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને શાંતા કુમારજી, ત્રણેય ગુરુઓનો તિરસ્કાર, ત્રણેયને કર્યા નજર અંદાજ.
જો કે ભાજપા પહેલા આરજેડી અને સપાએ પણ પોતાના સ્ટાર પ્રચારકોની યાદીમાં જાણીતા ચહેરાઓને બાકાત રાખતા સવાલ ઉઠ્યા હતા. આરજેડીએ લાલુ પ્રસાદ યાદવ અને મીસા ભારતીનું નામ સામેલ નહોતું કર્યું, જ્યારે કે સમાજવાદી પાર્ટીએ જ્યારે પ્રથમ લિસ્ટ જાહેર કર્યું ત્યારે પાર્ટી સંરક્ષક મુલાયમસિંહ યાદવનું નામ ગાયબ હતું. જો કે આલોચના થયા બાદ સપાએ બ્રેકમાં સ્વાગત છે આપનું. પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણ ખતમ કર્યા બાદ ફરી મંચ પર આવ્યા અને એક શબ્દ બોલ્યા, શરાબ. આ શબ્દ જ બની ગયો ચર્ચાનો વિષય. અખિલેશ અને માયાવતી આ શબ્દોનો અર્થ કાઢતા રહ્યા તો કોંગ્રેસ તેને લોકતંત્રની મર્યાદાનું હનન ગણાવતી રહી. सपा आरएलडी बसपा ये शराब आपको बर्बाद कर देगी. એક કલાકના ભાષણમાં સૌથી છેલ્લે પીએમ મોદીએ નિવેદન આપ્યું. પીએમ મેરઠથી રુદ્રપુર નીકળવાના હતા. પ્રોટોકોલ અનુસાર મંચ પર હાજર મહેમાન પણ ઊભા થઈ ગયા. લોકોને લાગ્યું રેલી ખતમ થઈ ગઈ છે, પરંતુ ત્યારે જ મોદી અચાનક રોકાયા અને જતા પહેલા આ નિવેદન આપ્યું, અને એ પણ પોતાના અંદાજમાં. एक तरफ सपा बसपा और आरएलडी यहां पर है. अब इसको जरा अलग तरीके से देखिए. सपा का स, आरएलडी का र और बसपा का ब, मतलब शराब. अच्छे भारत के भविष्य के लिए शराब से बचना चाहिए कि नहीं बचना चाहिए? तो सपा आरएलडी बसपा ये शराब आपको बर्बाद कर देगी. મોદીએ મહાગઠબંધન પર શરાબ અટેક કર્યો તો ભાજપ કાર્યકર્તા જોશમાં આવી ગયા, પરંતુ સૌથી પહેલા નિવેદનથી જો કોઈ આહતમાં હતું તો એ કોંગ્રેસ હતી. જો કે આ પ્રહાર તેના પર નહોતો. और आपने राजनीतिक दलों को एक्रोनियम बनाकर एक फ्लॉप फिल्म के एक्टर की तरह उनको शराब की संज्ञा दे और ज्यादा पूरे प्रजातंत्र का मजाक उड़ाया है. शब्द वापस लें प्रधानमंत्री और माफी मांगे, ये हमारी मांग है. માયાવતી અને અખિલેશે કોંગ્રેસને મહાગઠબંધનથી દૂર કર્યું, પરંતુ મોદીને જવાબ આપવામાં અખિલેશ કોંગ્રેસથી પાછળ રહી ગયા. ટ્વીટ કર્યું, આજ ટેલિપ્રોમ્પ્ટરે આ પોલ ખોલી નાખી કે શરાબ અને શરાબનું અંતર એ લોકો નથી જાણતા જે નફરતના નશાને પ્રોત્સાહન આપે છે. શરાબને મૃગ તૃષ્ણા પણ કહે છે, અને આ ધૂંધળું સપનું છે જે ભાજપ 5 વર્ષોથી જોઈ રહી છે, પરંતુ જે ક્યારેય હાંસલ નથી થતું. હવે જ્યારે નવી ચૂંટણી આવી છે તો નવી શરાબ દેખાડી રહ્યા છે. અખિલેશ યાદવના પલટવારને એક કદમ આગળ વધારતા સપા પાર્ટીના પ્રવક્તા મનોજ રાય ધૂપચંડીએ એક તસવીર પોસ્ટ કરી, જેમાં લખવામાં આવ્યું, હિન્દુસ્તાનને નશામુક્ત બનાવવું છે. તસવીરમાં નરેન્દ્ર મોદીના ન અક્ષર અને અમિત શાહના શાને મેળવીને બંને નેતાઓની જોડીને નશા કહેવામાં આવી. આ સાથે માયાવતીએ પણ ટ્વીટ કર્યું, દેશના પ્રધાનમંત્રી પદની ગરિમાને ધ્યાનમાં રાખતા નરેન્દ્ર મોદીએ મેરઠની રેલીમાં સપા આરએલડી બસપા ગઠબંધનને શરાબ કહીને તેનાથી દૂર રહેવાની જે વાત કરી એ તેમની ગઠબંધનથી ગભરાટની સાથે સાથે તેમની જાતિવાદી અને વિકૃત માનસિકતાને પણ દર્શાવે છે. ગત ચૂંટણીમાં પશ્ચિમી યુપીની જનતાએ ભાજપની જોલીમાં ભરી ભરીને વોટ આપ્યા, ત્યારે યુપીના ક્ષેત્રીય નેતાઓ અલગ અલગ હતા, પરંતુ હવે આ દળ મોદીની વિરુદ્ધ એક સાથે છે, જેની અસર પરિણામ પર દેખાશે. માટે મોદીએ ખુદ મોરચો સંભાળ્યો છે. તો આ સાથે જ રાષ્ટ્રીય જનતા દળે પણ આ અંગે ટ્વીટ કરી લખ્યું, ધત 5 વર્ષમાં સ અને શનું અંતર ન શીખ્યા, લો અમે શીખવાડી દઈએ. શાહનો શ અને રાજનાથનો ર અને બુડબક ભાજપનો બ. બની ગયો દારૂબંધીમાં ખુલ્લેઆમ વેચાતો ગુજરાતી શરાબ. નિવેદન આપનારા બીજા કોઈ નહીં પરંતુ આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વાત કરીએ કે જેમણે કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો અને સાથે આતંકીઓને પોષવાનો પ્રહાર કર્યો. સાંભળો રૂપાણીના આ શબ્દો. વોટ બેંકની રાજનીતિને ધ્યાનમાં રાખીને મુસ્લિમ મતો માટે માત્ર ત્રાસવાદી પ્રવૃત્તિઓને કાયમ પ્રોત્સાહન. મહેસાણા ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા સમયે સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસને પાકિસ્તાનની પાર્ટી ગણાવી. એટલું જ નહીં, સીએમ રૂપાણીએ આરોપ લગાવ્યો કે મુસ્લિમોના મત મેળવવા માટે કોંગ્રેસ અત્યાર સુધી આતંકવાદી પ્રવૃત્તિઓને પોષતી રહી છે. પાકિસ્તાન સામે કહેવાની હિંમત નહીં.
અને સંસદમાં માત્ર વાતો કરે અમે પાકિસ્તાન ને ISI આમાં સંડોવાયેલી છે, અમે આમ કરશું ને તેમ કરશું, પણ કદી નક્કર પગલા લીધા નહીં. વોટ બેંકની રાજનીતિને ધ્યાનમાં રાખીને મુસ્લિમ મતો માટે માત્ર ત્રાસવાદી પ્રવૃત્તિઓને કાયમ પ્રોત્સાહન આપતા રહ્યા. મુખ્યમંત્રીના નિવેદન બાદ રાજકારણ શરૂ થયું. કોંગ્રેસે વળતો જવાબ આપ્યો. કોંગ્રેસે કહ્યું મત મેળવવા માટે આ પ્રકારના નિવેદન આપવા એ ભાજપની વિચારધારા. જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ધાર્મિક પ્રશ્નોને લઈ, રામ મંદિરને લઈ અને ધર્મના આધારિત રાજનીતિ કરીને ભારતીય જનતા પાર્ટી પ્રજાને છેતરીને મત મેળવીને સત્તા પર બેસે છે. સત્તા પર બેઠા પછી નથી રામ મંદિર યાદ કરતા, નથી 370ની કલમ યાદ આવતી કે નથી પાકિસ્તાનને સબક શીખવાડવાનું યાદ આવતું. તો આ સાથે ગુજરાત કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હારતા હારતા બચેલ ભાજપ એટલી હદે ગભરાયેલી છે કે હવે ફરીથી લોકોને ગુમરાહ કરવા માટે ભાજપના નેતા પાકિસ્તાનનો સહારો લઈ રહ્યા છે. તો આ સાથે જ હવે કોંગ્રેસ સમર્થક યુવરાજસિંહ ઝાલાએ ટ્વીટ કર્યું અને કહ્યું 15 લાખ 100 સ્માર્ટ સિટીના ગપ્પા મારી હવે રાષ્ટ્રવાદ ઉપર આવ્યા. સભા કરીને પાકિસ્તાનને ફલાણું ઠીકણું કહી નાટક બતાવી પાકિસ્તાન દિવસની ઉજવણી કરે છે. ખોટું બોલવું, જોરથી બોલવું, વારંવાર બોલવું. જેના જવાબમાં ભાજપ સમર્થકે ટ્વીટ કર્યું કે ચૂંટણી વખતે પાકિસ્તાનનું નામ આવે છે તો કોંગ્રેસ આટલી શા માટે ગભરાઈ જાય છે. તો આ સાથે જ નરેશ નામના યુઝરે પણ લખ્યું તો આ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં આવે છે એ સીધા પાકિસ્તાનથી આવે છે એવું માનવાનું. સપના ચૌધરી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. જો કે આ વખતે તે પોતાના ડાન્સના કારણે નહીં પરંતુ રાજકીય વાતોના કારણે. કોંગ્રેસ બાદ હવે ભાજપમાં સપના ચૌધરી સામેલ થવાની ચર્ચાઓ ચાલી રહી છે. પોતાના ડાન્સથી સ્ટેજ પર આગ લગાવનાર સપના ચૌધરી ફિલહાલ અફવાઓની આગ બુઝાવવામાં છે. સપનાની પ્રિયંકા ગાંધી સાથેની આ તસવીર વાયરલ થઈ. ખબર એ પણ આવી કે સપના કોંગ્રેસમાં સામેલ થઈ. યુપી કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે તો બકાયદા ટ્વીટ કરી સપના ચૌધરીને શુભકામના આપી, પરંતુ સપનાએ તેને રદ્યો આપ્યો અને પ્રિયંકા ગાંધીની તસવીરને જૂની ગણાવી. बात जो है जहां आप कंफ्यूज हो कि मैंने कोई भी पार्टी ज्वाइन नहीं की है. ये तस्वीरें बहुत पहले खींची हुई हैं और वो आपकी तस्वीरें नहीं हैं. तो जब आप पुराना इंटरव्यू लेके आ सकते हैं तो पुरानी तस्वीरें आने में भी मेरे ख्याल से देर नहीं. રાજ બબ્બર ચૂપ રહ્યા, પરંતુ સપનાને સદસ્યતા આપનાર યુપી કોંગ્રેસના સચિવ નરેન્દ્ર રાઠી સામે આવ્યા અને સદસ્યતાની पर्ची दिखाड़ी. सपना चौधरी जी कल हमारे उत्तर प्रदेश कांग्रेस कमेटी के कैंप कार्यालय 1800 करोड़ आई अपनी बहन के साथ, शिवानी उनका नाम है, और उन्होंने हमें ऊपर से हाईकमान से आदेश था कि इनको पार्टी ज्वाइन करानी है. तो मैंने सदस्यता फॉर्म दिया, उन्होंने खुद अपना सदस्यता फॉर्म भरा और उनके सिग्नेचर भी है. ये देखिए आप, उनके सिग्नेचर हैं. उन्होंने ये खुद फॉर्म भरा, खुद उन्होंने सिग्नेचर किए और खुद उन्होंने जो है ये हमने उनको जो है सदस्यता की रसीद दी. જો કે આ બધાની વચ્ચે ખબર એ પણ આવી કે સપના ચૌધરી જલ્દી જ ભાજપમાં જોડાશે. મનોજ તિવારી સાથેની તેમની મુલાકાત પણ થઈ ચૂકી છે. હવે સચ્ચાઈ શું છે તો સપના ચૌધરી જ જાણે, પરંતુ એબીપી અસ્મિતાના સૂત્રો મુજબ અંદરની વાત એ છે કે સપનાએ કોંગ્રેસ પાસે પોતાની બહેન માટે મથુરાની સીટ માંગી, પ્રચાર કરવાની અવેજીમાં પૈસા પણ માંગ્યા. આ મુદ્દે વાત થઈ. રાજ બબ્બરે સપનાની બહેન શિવાનીને ટિકિટ આપવાનો વાયદો કર્યો, પરંતુ પૈસા પર વાત અટકી હતી. આ વચ્ચે સપનાએ કોંગ્રેસ જોઈન કરી, પરંતુ મથુરાથી નામ મહેશ પાઠકનું ફાઇનલ થયું એટલે સપનાને ન તો બહેન માટે ટિકિટ મળી અને ન તો પૈસા માટે કોંગ્રેસ છોડી. હવે ખબર એ પણ છે કે સપના જલ્દી જ ભાજપમાં જોડાઈ શકે છે. અને હવે જોઈએ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થતા કેટલાક સમાચારો. ટ્રેન્ડ ફટાફટમાં. કેન્દ્રીય વિદેશ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજે પોતાના નામની આગળ ચોકીદાર લખતા કે યુઝરે ટ્વીટ કરી સવાલ પૂછ્યો, અમને લાગતું હતું કે આપ વિદેશ મંત્રી છો, ભાજપના સૌથી સમજદાર નેતા છો, તો આપ ખુદને ચોકીદાર શા માટે ગણાવી રહ્યા છો?
જેનો સુષ્મા સ્વરાજે મજેદાર જવાબ આપ્યો. કહ્યું, હું ભારતીય હિતો અને વિદેશોમાં રહેતા ભારતીય નાગરિકો માટેની ચોકીદારી કરી રહી છું. બિહારના બેગુસરાયથી ચૂંટણી મેદાને ઉતરેલા કનૈયા કુમારને સમર્થન આપવા અને પ્રચાર માટે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી બેગુસરાય પહોંચ્યા. ક્યારેક સાયકલ પર તો ક્યારેક ફોર વ્હીલરમાં પ્રચાર કરતા મેવાણીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે નીતિ આયોગ પીએમ મોદીનું માર્કેટિંગ અને ખોટા આંકડા રજૂ કરવાનું માધ્યમ. સાથે લખ્યું, જો અમે સત્તામાં આવ્યા તો અમે નીતિ આયોગને ખતમ કરીશું. સરકારમાં તેનો ઉપયોગ માત્ર પ્રધાનમંત્રી માટે માર્કેટિંગ અને આંકડામાં હેરફેર કરવા સિવાય કોઈ જગ્યાએ નથી થયો. લોકસભાની ચૂંટણી લડવા માંગતા હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ફટકો. હાર્દિકની અરજી હાઈકોર્ટે ફગાવતા લોકસભાની ચૂંટણી નહીં લડી શકે, જેને લઈ હાર્દિકે ટ્વીટ કરતા લખ્યું, ગુજરાત હાઈકોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું. ચૂંટણી તો આવતી જતી રહે છે, પરંતુ સંવિધાનની વિરુદ્ધમાં ભાજપ કામ કરી રહ્યું છે. એબીપી અસ્મિતા સાથેની એક્સક્લુઝિવ વાતમાં સીએમ રૂપાણીએ હાર્દિકને અલગાવવાદી ગણાવ્યો. સાથે ભવિષ્યવાણી પણ કરી, જો હાર્દિક ચૂંટણી લડ્યો તો ડિપોઝિટ બચાવવાના પણ ફાફા પડી ગયા હોત. હાર્દિકની સરખામણી અલગાવવાદી નેતા સાથે કરતા હાર્દિકે ટ્વીટ કરીને લખ્યું, ભાજપ સરકાર વિરુદ્ધ બોલવો ગુનો છે, માટે ગુજરાતના મુખ્યમંત્રી અમને નવયુવાનોને અલગાવવાદી કહી રહ્યા છે. અને હવે વાત કરીએ કાર્ટૂન સેલ્ફી વિથ અશોક અતિપાલ. તો કાર્ટૂન સેલ્ફીમાં અમે આપની સમક્ષ રાજકીય ઘટનાઓ પ્રસ્તુત કરતા હોઈએ છીએ અને એમાં પણ જે સાંપ્રત હાલની જે ઘટનાઓ છે તે અમે આપની સમક્ષ રજૂ કરતા હોઈએ છીએ. અને આ માટે આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા કાર્ટૂનિસ્ટ અશોક અતિપાલ છે. તો અશોકભાઈ, આજે તમે કયું કાર્ટૂન અમારી સમક્ષ રજૂ કરશો? આજે હાર્દિક પટેલને જે સજા થયેલી છે એના માટે એણે કોર્ટમાં સ્ટે ઓર્ડર માટે જે અરજી કરેલી હતી એ વિષયને ધ્યાનમાં રાખી અને આપણે આ વખતનું કાર્ટૂન બનાવીશું. જી, અમે પણ જોવા માટે આતુર રહેશું કે આપ કયા પ્રકારે એને અમારી સમક્ષ રજૂ કરશો. અભિનવ થઈ ગયું કાર્ટૂન આજનું. તમે આ કાર્ટૂનને કઈ રીતે જોઈ રહ્યા છો? જે તમે હાર્દિક પટેલની તો તમે વાત કરી, સાથે સાથે નીતિન પટેલને પણ તમે દર્શાવ્યા, તો તેને કઈ રીતે જોઈ રહ્યા છો? હું એ રીતે એને જોઈ રહ્યો છું કે હાર્દિક પટેલ છે જ્યારથી એણે આંદોલન શરૂ કર્યું અને પ્રકાશમાં આવ્યા ત્યારથી હાર્દિક પટેલને કાઉન્ટર કરવા માટે હંમેશા ભાજપે નીતિન પટેલને જ આગળ કર્યા છે. બરાબર. આ વખતે પણ એવું થયું છે કે બહુ થનગનાટ છે છોકરામાં અને એને ચૂંટણી લડવી છે. બરાબર. પણ કોઈ કોર્ટે એને મંજૂરી નહીં આપતા આપણે એમાં એવો વ્યંગ કરવાની કોશિશ કરી છે કે નીતિન પટેલ પાછળથી નાના બાળકની જેમ ચાળા પાડી રહ્યા છે કે જોયો તો ચૂંટણી નથી લડી શકો. જી, અને જે પ્રકારે આપે કહ્યું કે દિલ્હી હજુ દૂર છે, કારણ કે જે પણ ચૂંટણી લડવા માંગતા હોય ને ના લડી શકે, એટલે બસ એક જ વાત કે દિલ્હી હજી દૂર, અને એ જ હાર્દિક પટેલમાં પણ જોવા મળ્યું. આપે ખૂબ સરસ કાર્ટૂન અમારી સમક્ષ રજૂ કર્યું. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને ગીતાજી, હું આ સાથે દર્શકોને એક વિનંતી કરવા માંગુ છું કે આનાથી વિશેષ જો તમારે વધારે કાર્ટૂન જોવા હોય તો અમારું એક કાર્ટૂન સેલ્ફી નામનું મેગેઝિન છે જે ગુજરાતમાં તમામ જગ્યાએ ઉપલબ્ધ છે. તો હાલ કાર્ટૂન સેલ્ફીમાં અત્યારે બસ આટલું. આવતા સપ્તાહે ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.